હેલો મિત્રો, તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. તો મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત અને અલૌકિક જગ્યાના દર્શન કરવા આવ્યા છીએ કે જ્યાં ધારેશ્વર હનુમાનજી છે અને ભોળેશ્વર મહાદેવ છે. અને આ એક એવી શાંતમય જગ્યા છે અને અહીંયા એક બાપુ એકલા જ રહી છે, પણ કોઈ કારણોસર બહાર ગામ ગયા છે. તો આપણે એની પાસેથી બહુ માહિતી તો નહીં લઈ શકીએ, પણ તમને દર્શન કરાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો દર્શન કરીએ ધારેશ્વર મહાદેવના. અહીંયા ધારેશ્વર મહાદેવનું મંદિર છે, હનુમાન બાપાનું સ્વરૂપ. બહુ મસ્ત જગ્યા છે અને આ એક ચમત્કારિક જગ્યા છે, કોઈ જેવી તેવી જગ્યા નથી. જય બજરંગ બલી, જય શ્રી રામ. તો મિત્રો, જો દર્શન કરો. આ છે ધારેશ્વર હનુમાનજી મહારાજ અને આ એક ચમત્કારિક જગ્યા છે, બહુ મસ્ત અને શાંત વાતાવરણ છે આ જગ્યા ઉપર. અને તમને બતાડીએ આજુબાજુમાં ફરતી બાજુ જો આમ જો તમે જંગલ આવેલું છે. જો મસ્ત જંગલ છે અને અહીંયા દિવસના ક્યારેક ક્યારેક સિંહના પણ દર્શન થઈ જાય છે. અને અહીંયા આપણે બાજુમાં જ ભોળેશ્વર મહાદેવનું પણ મંદિર છે. તો ચાલો ત્યાં દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે દર્શન કરીએ ભોળેશ્વર મહાદેવના. ભોળેશ્વર મહાદેવ. તો ચાલો દર્શન કરીએ. મહાદેવ હર આદિ સાથે. જો અહીંયા નંદી મહારાજ છે, કચવાજી મહારાજ છે, અહીંયા ગણપતિ છે, બાજુમાં હનુમાનજી દાદા છે અને બે માતાજી છે. અને આ છે મહાદેવ, ભોળેશ્વર મહાદેવ. આપણે એના દર્શન કરીએ. તમે પણ કરો. જો કેવી સરસ મજાની જગ્યા છે અને શિવલિંગ પણ છે. જો મહાદેવ હર. જો બધી બાજુ છે. તો મિત્રો, તમે દર્શન કર્યા ધારેશ્વર હનુમાનજી મહારાજના અને ભોળેશ્વર મહાદેવના. તો હવે વાત કરીએ આ જગ્યાના લોકેશનની. તો તમારે મેંદરડાથી આંબાડા તરફ રસ્તો આવે ને, એ રસ્તે આવવાનું છે. આંબાડા પછી ડેડિક્યાર આવે અને ડેડિક્યાર પછી કાઠીના અમરાપુર આવે અને અમરાપુરથી આપણે સાસણ જવાય છે. આ શોર્ટકટ રસ્તો કહેવાય. તો સાસણ જાય ને એની વચ્ચે જ આવે છે. તો અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો અને અહીંયા શાંતિનો અનુભવ થશે તમને. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.